વેટરન વેસ્ટ ઝોન T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી વડોદરા શહેરમાં પ્રારંભ થઈ ગયો છે. પહેલી મેચ રમાવાની શરૂઆત થઈ ગઈ છે. આ આયોજન વેટરન ક્રિકેટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અને જેમાં અલગ અલગ ટીમોએ ભાગ લીધો છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરા, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને સૌરાષ્ટ્રની ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટમાં મેચો રમાવાની છે. 26થી 28 ફેબ્રુઆરી દરમિયાન આ તમામ અલગ અલગ ટીમો વચ્ચે મેચ રમાવાની છે. આજથી તેનો શુભારંભ થઈ ગયો છે. SGSA ગ્રાઉન્ડ, નવલખી કમ્પાઉન્ડનું અને એરપોર્ટની સામે PTC ખાતે, મોરબાગ ગ્રાઉન્ડ ખાતે આ તમામ ટીમો વચ્ચે મેચ રમાશે. VCAના સેક્રેટરી સત્યજીતસિંહ ગાયકવાડ, જેમને આ વિશે પહેલાં જ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટનું આયોજન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ વર્ગસ અંશુમન દત્તાજીરાવ ગાયકવાડની સ્મૃતિમાં કરાયું છે. આ ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રમાવાની શરૂઆત થઈ ગઈ છે. દરેક ટીમને 2 મેચ રમવાની તક મળશે અને આ ટુર્નામેન્ટ BCCIના T20 ફોર્મેટના નિયમો હેઠળ રમાશે. બસ ખૂબ વડોદરા માટે ખૂબ આનંદની વાત છે કે આજે લેટ અંશુમન ગાયકવાડના મેમરીમાં વેટરન ક્રિકેટર્સ એસોસિએશન બરોડા વેસ્ટ ઝોન T20 ટુર્નામેન્ટ કરી રહી છે. આજે સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થયું. એમાં CBI ડાયરેક્ટર રાકેશ અસ્થાનાજી, અંશુમનના ધર્મવતી જ્યોતિ ગાયકવાડ, BBCIના સેક્રેટરી સુધીલ કુલકર્ણી, ટ્રેઝરર મયંક ખાંડવારા અને અસંખ્ય પ્લેયર્સ મહેંદી શેખ, વિઠોબા કદમ, વિક્રમ હજારે, વિવેક ગુપ્તે, જે અંશુમન જોડે રમેલા એ બધા ક્રિકેટરોનું, જૂના ક્રિકેટરોનું સન્માન થયું. એની સાથે સાથે વડોદરાના જે માજી ક્રિકેટર હતા એ બધા જ આવ્યા હતા. આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મુંબઈ ચારેય ટીમ આજે અહીં હાજર હતી અને હમણાં વડોદરા અને મુંબઈની મેચ ચાલી રહી છે અને આ ટુર્નામેન્ટ 3 દિવસ ચાલશે. 28મી ફાઇનલ કોટંબી ખાતે છે, જેમાં કિરણ મોરે, યુસુફ પઠાણ, પ્રણવ અમીન, ગણેશ સાવલેશ્વરકર અને બીજા ક્રિકેટરો ત્યાં ઉપસ્થિત રહેશે. આ ટુર્નામેન્ટ રિટાયર્ડ ક્રિકેટરોની છે પણ ખૂબ જ કોમ્પિટિટિવ રીતે રમાય છે અને આજે ટુર્નામેન્ટ થશે એમાંથી વેટરન ઇન્ડિયાના ટીમનું પણ સિલેક્શન છે. એટલે મને આશા છે કે વડોદરાનો પ્લેયર એમાં એક રમશે.